સગાવાળા ભાઈબંધ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગી અને પોતાના સ્વામી તથા પોતાને ઘરે જલ્દી આવે એવો એક પૂરવા લાગી ભગવાનની પૂજા કરવા લાગી. એ વ્રતની પૂજા થઈ. ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યનારાયણ દેવ ચંદ્રકેતુ નામના રાજા કે જેને લીલાવંતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, હે રાજન, તમે રૂપરાજી દેવાણીયાના પુત્રને બંદીખાનાથી છોડીને તેમનું જે કાંઈ શત્રુધન લીધું છે તેને બમણું કરી પાછો આ પાત્ર સત્કાર કરી વિદાય કર નહીં તો તારા ધનધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. આ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવી ભગવાન સત્યનારાયણ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજાએ પ્રાતકાલે સભામાં શ્રી અગ્રવેશી સર્વસભાને સ્વપ્નની વાત કરી અને સિપાહીઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં જે હમણાં વાણિયાના પુત્રને રાખ્યા છે તેમને છોડી લાવો. આવી રાજાની આજ્ઞા હતા. સિપાહીઓ 2 જણાને બંદીખાનાથી રાજાની સભામાં લાવ્યા. આ બંદીખાનાથી સગલા મસ્તવાણીના પુત્ર રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરવા લાગ્યા અને પોતાનો પૂર્વનો નિર્માણ આવી ભયભીતથી કાંઈ બોલ્યા નહીં. આવા ઘણા ગિરિપાણીના પુત્રને જોઈ રાજા ચંદ્રકેતુએ આદર સ્વભાવથી પ્રધાનમંત્રીને આજ્ઞા કરી કે આ 2 વાણિયાના પુત્રએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે એમને કાંઈ ભય નથી તેમ કહી તેમને છૂટા કરવાની આજ્ઞા હતા. પગની પેઢીઓ તગણવામાં આવી, હજામત કરાવી, વસ્ત્રકરણા પહેરાવી અને સંતોષ કર્યા. પ્રથમ જે પ્રધાન લીધું હતું તેથી બમણો આપી. ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યો, હે જમાઈ સાથે વાણિયા, તમે પોતાને ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ કરતા પર સદવાણી રાજાને વંદન કરીને કહે છે, આપના આશીર્વાદથી તારા દેશ પર જાઉં છું. તેથી શ્રી સ્કંદપુરાણ નિર્વાખંડે સત્યનારાયણ કથાધ્યાય ત્રીજો સમાપન. બોલો સત્યનારાયણ દેવ કી જય. કૃષ્ણ કનૈયા